સુરતના ડુમસ ખાતે આવેલી વીકેન્ડ હોમ હોટેલમાં 2 દિવસ અગાઉ ફાયરિંગની ઘટના બની હતી. ડુમસ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વીકેન્ડ હોમ નામની હોટેલમાં ફાયરિંગની આ ઘટના બની હતી. હોટેલમાં રોકાયેલા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. બંને વચ્ચે ચાલી રહેલા ઝઘડાના પગલે પ્રેમિકાએ પોતાના અન્ય 3 મિત્રોને હોટલ પર બોલાવી લીધા હતા. હોટલ પર આવી ચડેલા 3 મિત્રો અને પ્રેમી વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝપાઝપી બાદ પ્રેમી પાસે રહેલી લાયસન્સ વાળી રિવોલ્વર આંચકી પ્રેમિકાના 3 પૈકીના એક મિત્રએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણકારી હોટેલ સંચાલકો દ્વારા સુરત પોલીસને કરતા ડુમસ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. હોટેલમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકાના લવણે રિવોલ્વર તાકી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ ડુમસ પોલીસ દ્વારા પ્રેમિકાની ફરિયાદ લઈ પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ ફાયરિંગ કરનારા પ્રેમિકાના 3 પૈકીના એક મિત્ર દ્વારા કરાયેલ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ અને માથાકૂટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં પ્રેમીએ ફરિયાદ આપતા કાર્યવાહી કરવામાં આવી હતી. ડુમસ પોલીસે ફાયરિંગ કેસમાં વૈભવ ચાસોલિયા, અકિલ પરવેઝ બલોચ અને ઉર્વશી બુહાનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 10 ફેબ્રુઆરી 2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ થયું હોવા અંગેની ઘટના રિપોર્ટ થઈ હતી, જેના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરેલ હતી. વિવિધ કલમો આઈપીસી 323, 504, 506, 336 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો, જેમાં 4 આરોપીઓ એબ્સ્કોન્ડિંગ હતા, જે પૈકીના 3 આરોપીઓ ડુમસ પોલીસ સ્ટેશન પીઆઈ તથા તેમના સ્ટાફે ગતરોજ ઝડપી પાડેલ છે તથા રિમાન્ડ માંગવા અંગેની તજવીજ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.